ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે જોયા હતા બે નિયમો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વપરાતા મુખ્ય બે નિયમો કે વાક્યને ડીએસમાંથી આઈડીએસમાં ફેરવવા માટે મુખ્ય બે નિયમો હોય છે. પહેલો નિયમ કાળમાં થતા ફેરફાર, બીજો નિયમ સર્વનામમાં થતા ફેરફાર, જે આપણે ગયા લેક્ચરમાં જોયા. જો એ બે નિયમ તમને આવડતા હશે તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આગળના ટોપિકમાં ખ્યાલ આવશે. તો હવે આપણે શરૂ કરીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર વાક્યોના પ્રકાર, ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ. વાક્યોના પ્રકાર, વાક્યોના પ્રકાર. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેટલા પ્રકારના વાક્યો આવે છે એની વાત કરીએ આપણે. ચાલો, તો નંબર 1 પહેલા આવશે assertive sentences. assertive sentence. assertive sentence એટલે વિધાન વાક્ય અથવા તો હકાર વાક્ય. પહેલો પ્રકાર. બીજો પ્રકાર આવશે interrogative sentence. કયો આવશે? interrogative sentence. interrogative sentence એટલે પ્રશ્નાર્થ વાક્ય. શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. આની જ અંદર એક અલગથી વાક્યનો પ્રકાર આવશે યસ નો. બરાબર. એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર જ આવશે યસ અને નો. તો બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર આવશે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. કયો પ્રકાર આવશે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. કયો પ્રકાર? આજ્ઞાર્થ વાક્ય. જેમ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર યસ નો આવે છે, એવી જ રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સ ની અંદર આવે લેટ એન્ડ લેટ્સ. શું આવે? લેટ એન્ડ લેટ્સ. આ બે પ્રકાર આવશે. ચાલો, એના પછી નંબર 4 એમાં આવશે exclamatory sentence. કયો પ્રકાર આવશે? exclamatory sentence એટલે કે ઉદ્ગાર વાક્ય. કયો પ્રકાર? ઉદ્ગાર વાક્ય. exclamatory sentence. અને લાસ્ટમાં 5 નંબરમાં આવશે optative sentence. કયો પ્રકાર? optative sentence. optative sentence એટલે શુભેચ્છા દર્શક વાક્ય. કયો પ્રકાર? શુભેચ્છા દર્શક વાક્ય. તો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કુલ 5 વાક્યોના પ્રકાર આવશે. કયા કયા 5 પ્રકાર? અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય, એની અંદર બે પ્રકાર આવશે યસ અને નો. ત્રીજો પ્રકાર છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. જેમ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં યસ નો આવે એવી જ રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં લેટ એન્ડ લેટ્સ આવશે. એના પછી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. અને પાંચમો છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. આ 5 વાક્યોના પ્રકાર આપણે શીખવાના છીએ. તો ચાલો, એમાંનો પહેલો પ્રકાર આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રકાર કયો છે? તો કે પહેલો પ્રકાર છે assertive sentence એટલે કે વિધાન વાક્ય. કયો પ્રકાર? assertive sentence, વિધાન વાક્ય. ચાલો, તો પહેલો પ્રકાર આપણે લખીએ. ચાલો, પહેલો પ્રકાર assertive sentence. અને અફર્મેટિવ સેન્ટેન્સ પણ કહેવાય. assertive sentence અથવા અફર્મેટિવ સેન્ટેન્સ. ચાલો, assertive sentence એટલે વિધાન વાક્ય અથવા શું થાય? હકાર વાક્ય. ચાલો, આના નિયમો લખીએ. તો નિયમમાં પહેલો કે જો રિપોર્ટિંગ વર્બ said કે said to, જો રિપોર્ટિંગ વર્બ said કે said to હોય તો told mu. રિપોર્ટિંગ વર્બ said કે said to હોય તો એની જગ્યાએ શું મૂકવાનું? told મૂકવાનું. આ મેં તમને જ્યારે હું સર્વનામનો
બીજો નિયમ ચલાવતો હતો, ઊભી અને આડી લાઈન વાળો જ્યારે નિયમ ચલાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે યાદ રાખજો કે રિપોર્ટિંગ ઓફ સેડ કે સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ આવશે એ હું તમને જ્યારે વાક્યના પ્રકાર ચલાવીશ ત્યારે શીખવાડીશ. તો એ જ અહીંયા છે કે રિપોર્ટિંગ ઓફ સેડ કે સેડ ટુ હોય તો એની જગ્યાએ શું મૂકવાનું? ટોલ્ડ. આવું હકાર વાક્યમાં થશે. એવી રીતે દરેક વાક્યના પ્રકારમાં બદલાતું રહેશે. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ ઓફ સેડ કે સેડ ટુ ની જગ્યાએ આસ્કડ મૂકવું. બરાબર? એવી રીતે બધા જ વાક્યના પ્રકારમાં બદલાતું રહેશે. તો હકારમાં રિપોર્ટિંગ ઓફ સેડ કે સેડ ટુ ની જગ્યાએ શું મૂકવાનું? ટોલ્ડ. રિપોર્ટિંગ ઓફ એટલે શું તો ખ્યાલ છે ને કે પહેલા બોલનાર આવે, વચ્ચે રિપોર્ટિંગ ઓફ આવે, પછી સાંભળનાર આવે. બરાબર? પછી અલ્પવિરામ, પછી અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય છે એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ. બરાબર? ચાલો એના પછી આપણે બીજો નિયમ લખીએ. બે વાક્યોને જોડવા માટે, બે વાક્યોને જોડવા માટે that સંયોજક વપરાય છે. કયો સંયોજક વપરાય? that સંયોજક વપરાય છે. આ પણ જ્યારે આપણે સર્વનામનો નિયમ ચલાવતા હતા ઊભી આડી લાઈન વાળો ત્યારે આપણે that મૂક્યું હતું. ત્યારે મેં કીધું હતું કે ખાલી યાદ રાખજો આ નિયમ હું તમને વાક્યના પ્રકારમાં શીખવાડીશ. તો આપણે અહીંયા આવ્યો વાક્યનો પ્રકાર છે અસર્ટિવ સેન્ટેન્સ. તો અસર્ટિવ સેન્ટેન્સમાં બે વાક્યોને જોડવા માટે that મુકાય છે. એવી રીતે જો પ્રશ્નાર્થ વાક્ય આવશે ત્યારે શીખીશું તો ત્યારે આ બંને વસ્તુ બદલાઈ જશે. પ્રશ્નાર્થ વાક્યમાં સેડ કે સેડ ટુ ની જગ્યાએ આસ્કડ આવશે અહીંયા અને બે વાક્યોને જોડવા માટે સંયોજક તરીકે if આવશે અથવા જે તે WH ક્વેશ્ચન આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હકાર વાક્યમાં આ બે જ નિયમો યાદ રાખવાના છે. રિપોર્ટિંગ ઓફ સેડ કે સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ મૂકવાનું છે. બે વાક્યોને જોડવા માટે તમારે that સંયોજકનો ઉપયોગ કરવાનો છે. એટલે that બે વાક્યોને જોડવા માટે ક્યાં મૂકશો? અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન આવે એ કાઢી નાખવાનું અને ત્યાં તમારે શું મૂકી દેવાનું? that મૂકવાનું. તો હકાર વાક્યમાં બે જ નિયમ યાદ રાખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈએ થોડા એક્ઝામ્પલ. ચાલો તો એક્ઝામ્પલ નંબર 1. માયા said to Gaurav. Maya said to Gaurav. Maya said to Gaurav, I used your mobile yesterday. પહેલું એક્ઝામ્પલ છે. તમને ds આપેલું છે, શેમાં ફેરવવાનું? is માં ફેરવવાનું છે. પરીક્ષામાં ds આપેલું હશે તમારે અને એને તમારે is માં ફેરવવાનું થશે. ચાલો તો પહેલું વાક્ય છે માયા said to Gaurav. તો આપણને કીધું ચાલો બોલનારનું બોલનાર માયા. ચાલો said to નું અહીંયા લખેલું છે. said to નું શું મૂકી દેવાનું? told મૂકવાનું. તો told. ચાલો પછી પાછું to મૂકવાનું નથી. આ આખું said to છે એનું તમારે શું કરી નાખ્યું? તમે told મૂક્યું. બરાબર? ચાલો સાંભળનાર કોણ છે? તો કે ગૌરવ. ચાલો અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું. ત્યાં શું મૂકી દેવાનું? તમારે નિયમ લખેલો જ છે. શું મૂકવાનું? that. ચાલો હવે ક્યાં આવી ગયા આપણે? અવતરણ ચિહ્નની અંદર I સર્વનામ આવ્યો તો બીજો નિયમ લાગુ પાડવાનો ઊભી અને આડી લાઈન વાળો. વિદ્યાર્થી મિત્રો એ નિયમ તમને આવડતો છે તો જ સર્વનામમાં ફેરફાર કરતા તમને આવડશે. બરાબર? ચાલો I. તો હવે આ નિયમ I નો ફેરફાર કઈ રીતે થાય? તો એના માટે તમારે જે બીજો નિયમ મેં તમને શીખવાડેલો છે અને તમને લખવાનો પણ કીધો છે જે કોષ્ટક એ કોષ્ટક તમારી પાસે રાખવાનું છે તો જ તમને ખ્યાલ આવશે. તો કોષ્ટકની અંદર પહેલા શું કરવાનું છે? તો કે પહેલા કઈ લાઈન જોવાની? ઊભી લાઈન. બરાબર? ચાલો તો I છે તો તમારી પાસે એ કોષ્ટક તમારે રાખવાનું છે તો જ ખ્યાલ આવશે. કે કોષ્ટકમાં તમારે I ની કઈ લાઈન જોવાની છે? ઊભી લાઈન જોવાની છે. ચાલો ઊભી લાઈન જોઈ ગઈ. હવે કઈ લાઈન જોવાની? આડી. તો આડી લાઈન કોની જોવાની? તો આપણે શીખી ગયા છીએ કે તમે જેની ઊભી લાઈન જોવો છો એની સામે જોવો. કોષ્ટકમાં જો તમે કોની ઊભી લાઈન જોઈ? I. તો I ની સામે જો કોષ્ટકમાં શું લખેલું છે? બોલનાર. તો બોલનારની કઈ લાઈન જોવાની? આડી. તો બોલનાર કોણ છે? માયા. માયા એટલે કોણ? C. તો C ની કઈ લાઈન? આડી. I ની ઊભી લાઈન અને C ની આડી લાઈન. તો જવાબમાં શું આવે? જો કોષ્ટકમાં ક્યાં મેચ થાય બંને લાઈન? તો કે C માં. તો અહીંયા શું આવે? C. ફરીથી I ની કઈ લાઈન જોવાની? કોષ્ટકમાં ઊભી. ચાલો જોઈ. હવે કઈ લાઈન જોવાની? આડી. તો આડી લાઈન કોની જોવાની? તો કે જેની ઊભી લાઈન જુઓ છો એની સામે જુઓ.
તો આઈ ની ઊભી લાઈન જોઈ, આઈ ની સામે જો શું લખેલું છે કોષ્ટકમાં તો કે બોલનાર. તો બોલનારની આડી લાઈન જોવાની. બોલનાર કોણ છે? માયા. એટલે માયા એટલે કોણ? સી. તો સી ની કઈ લાઈન જોવાની? આડી. તો આઈ ની ઊભી લાઈન, સી ની આડી લાઈન. આ બંને લાઈન ક્યાં મેચ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સી માં. તો આઈ નું સી બની ગયું. ચાલો હવે ધ્યાન આપજો શું લખેલું છે? યુઝડ. આ છે સબ્જેક્ટ. શું છે? આઈ એ શું છે? સબ્જેક્ટ. પ્લસ યુઝડ એ શું છે? V2. પહેલો કોષ્ટક એમિઝાર વાળો કોષ્ટક વિદ્યાર્થી મિત્રો યાદ કરો. એમાં આપણે લખેલું છે કે સબ્જેક્ટ પ્લસ V2 હોય તો શું કરવાનું? સબ્જેક્ટ પ્લસ V2 હોય તો શું કરવાનું? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. આવું એમિઝાર વાળા કોષ્ટકમાં લખેલું છે. એટલે શું લખવાનું છે આપણે સબ્જેક્ટ પ્લસ V2 નું? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. ચાલો તો સબ્જેક્ટમાં આઈ નું સી થઈ ગયું. હવે સબ્જેક્ટ પ્લસ શું મૂકવાનું? હેડ. હેડ પ્લસ શું આવે? V3. તો આ V2 નું શું કરવાનું? V3. એટલે યુઝડ નું યુઝ. ઈડી વાળા બંને રૂપ સરખા જોઈએ. ચાલો એના પછી શું છે? યોર. તો યોર ની પહેલા કઈ લાઈન જોવાની તમારે? ઊભી લાઈન. ચાલો યોર ની ઊભી લાઈન જોઈ. હવે આડી લાઈન કોની જોવાની? તો તમને ખ્યાલ જ છે. યોર ની સામે જોવો શું લખેલું છે? તો કે સાંભળનાર. તો સાંભળનારની કઈ લાઈન જોવાની? આડી એટલે ગૌરવ. ગૌરવની આડી લાઈન એટલે હી ની આડી લાઈન. તો ક્યાં મેચ થાય છે વિદ્યાર્થી મિત્રો? યોર ની ઊભી લાઈન અને હી ની આડી લાઈન. તો હિઝ માં મેચ થાય છે. આના માટે કોષ્ટક તમારે તમારી પાસે રાખવો પડશે અને ઊભી આડી લાઈન વાળો નિયમ તમને આવડવો જોઈએ. ચાલો હિઝ પછી શું આવશે? મોબાઈલ. ચાલો પછી શું છે? યસ્ટરડે. યસ્ટરડે નું શું થાય? ધ ડે બિફોર. ચાલો અહીંયા વાક્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 2. ચાલો એમાં જોઈએ મિતુલ said to Manisha. Mitul said to Manisha. Things you have bought. Things you have bought is not good. આ બીજું એક્ઝામ્પલ છે. આને આપણે શેમાં ફેરવવાનું છે? IS માં ફેરવવાનું છે. ચાલો તો કઈ રીતે બનશે? ચાલો પહેલા બોલનાર મિતુલ. ચાલો પછી શું છે? said to. તો said to નું શું કરી નાખવાનું? told કરી નાખવાનું. ચાલો પછી શું છે? મનીષા. ચાલો એના પછી બે અલ્પવિરામ ઉત્તરનું ચિહ્ન કાઢી નાખવાનું. બે વાક્યને જોડવા માટે શું મૂકવાનું? તો કે that. બરાબર. ચાલો હવે આપણે લખીએ think. તો think નું think. ચાલો you have bought. you આવે એટલે પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. આપણે કીધું you આવે એટલે જોવાનું કે you કર્તાના ખાનાનો છે કે કર્મના ખાનાનો છે. આગળના વિડિયો જો તમે પૂરા જોયા હશે, જો એમાં મેં તમને પાકું કરવાનું કીધું હતું, એ પાકું થઈ ગયું હશે તો જ આ આવડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે આગળનું બધું જ ક્લિયર હોવું જોઈએ. ચલો યુ પહેલા ખાનાનો છે કે બીજા ખાનાનો? તો ક્રિયાપદની પહેલા હોય તો કર્તાના ખાનાનો, ક્રિયાપદની પછી હોય તો કર્મના ખાનાનો. તો આ ક્રિયાપદ છે, ક્રિયાપદની પહેલા છે એટલે કર્તાના ખાનાનો યુ છે. એની કઈ લાઈન જોવાની? ઊભી લાઈન જોવાની. ચાલો હવે આડી લાઈન જોવાની. તો આડી લાઈન કોની જોશો તમે? બોલનાર કે સાંભળનારની? તો યુ ની સામે જો શું લખેલું છે? સાંભળનાર. તો સાંભળનારની કઈ લાઈન? આડી. તો સાંભળનાર છે મનીષા. એટલે મનીષાની આડી લાઈન જો એટલે ક્યાં મેચ થાય વિદ્યાર્થી મિત્રો? સી. ચાલો યુ નું સી થયું. હેવ નું શું થાય? હેડ. એમિઝાર વાળા કોષ્ટકમાં હેવ નું હેડ. બોટ નું બોટ. કારણ કે હેવ સાથે V3, હેડ સાથે પણ V3. એમિઝાર નું શું થાય? was, were. પછી શું છે? not good. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બે એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ચાલો ધીરુભાઈ said. શું લખેલું છે? ધીરુભાઈ said. અલ્પવિરામ અવતરણ ચિહ્નની અંદર I will help you Mr. Shah. I will help you Mr. Shah. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ વાક્ય જો ધીરુભાઈ છે, ધીરુભાઈએ કીધું
આઈ વિલ હેલ્પ યુ મિસ્ટર શાહ, હું તમારી મદદ કરીશ મિસ્ટર શાહ. તો આમાં તમને જે છે સર સાંભળનાર તો નથી, બોલનાર જ છે. એટલે જરૂરી નથી કે દરેક વાક્યમાં સાંભળનાર હોય જ. ક્યારેક બોલનાર હોય, સાંભળનાર ન હોય, ક્યારેક બંને હોય, બોલનાર પણ હોય, સાંભળનાર પણ હોય. પણ અહીંયા જો બોલનાર છે, સાંભળનાર છે, હા છે. ક્યાં છે? પાછળ. ધીરુભાઈ શું કીધું? ધીરુભાઈ સેડ I will help you મિસ્ટર શાહ. ધીરુભાઈ કીધું કે મિસ્ટર શાહ, હું તમારી મદદ કરીશ. એટલે સાંભળનાર ક્યાં છે? પાછળ છે. તો વાક્યમાં સાંભળનાર ગમે ત્યાં હોય એને તમારે ક્યાં લઈ લેવાનો? આગળ જ લઈ લેવાનો છે જવાબ લખતી વખતે. આ રીતે કેમ આપણે કીધું? મિતુલ ટોલ્ડ મનીષા. તો સાંભળનાર આગળ આવી ગયો. તો વાક્યમાં સાંભળનાર ગમે ત્યાં હોય તમારે ક્યાં લઈ લેવાનો છે? આગળ લઈ લેવાનો છે. ચાલો તો શું આવશે? ધીરુભાઈ સેડ નું અહીંયા લખેલું છે. સેડ હોય કે સેડ ટુ હોય, એ બંનેનું જે હોય તે સેડ હોય તો એ ટોલ્ડ કરવું, સેડ ટુ હોય તો પણ શું કરી નાખવું? ટોલ્ડ. તો અહીંયા શું આવશે? ટોલ્ડ. ચાલો સાંભળનાર પાછળ છે એને ક્યાં લઈ જવાનો? આગળ. ધીરુભાઈ ટોલ્ડ મિસ્ટર શાહ. ચાલો અલ્પવિરામ ત્રણ નીચે નીકળી જાય. શું આવે? ધેન. ચલો આ આની કઈ લાઈન ઊભી? હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? દરેક વખતે સમજાવવાનું ન હોય. તો આઈ ની ઊભી લાઈન, આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. તો બોલનાર એટલે ધીરુભાઈ ની આડી લાઈન. તો શું આવશે અહીંયા? હી. ચલો વિલ નું શું થશે? વિલ નું થશે અહીંયા વુડ. ચાલો નેક્સ્ટ શું છે? હેલ્પ. ચાલો એના પછી શું આવશે? યુ. યુ આવે એટલે શું જોવાનું? કર્તાનો છે કે કર્મનો? તો ક્રિયાપદ પહેલા હોય તો કર્તાનો, ક્રિયાપદ પછી હોય તો કર્મનો. તો અહીંયા હેલ્પ એ ક્રિયાપદ છે, એની પછી છે ને એટલે કર્મનો યુ થયો. એટલે બીજા ખાનાનો જે યુ છે એની ઊભી લાઈન, બરાબર? ચલો આડી લાઈન કોની જોવાની? તો યુ ની સામે લખેલું છે સાંભળનાર. તો સાંભળનારની આડી લાઈન. સાંભળનાર કોણ છે? મિસ્ટર શાહ. અહીંયા આગળ આવી ગયા. મિસ્ટર શાહ ની આડી લાઈન એટલે હી ની આડી લાઈન. તો ક્યાં મેચ થાય? બીજા ખાનાના યુ ની ઊભી લાઈન અને મિસ્ટર શાહ એટલે હી ની આડી લાઈન. તો ક્યાં મેચ થાય? હિમ. જો તમારે હિમાં મેચ થશે એનો મતલબ તમે પહેલા ખાનાનો યુ જોયો છે. આપણે કયા ખાનાનો યુ છે? ક્રિયાપદ પછી છે એટલે બીજા ખાનાનો યુ છે એટલે એની ઊભી લાઈન અને એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. એટલે સાંભળનાર મિસ્ટર શાહ એટલે હિની આડી લાઈન એટલે હિમ આવશે, બરાબર? ચાલો યુ આવી ગયું તો યુ નું હિમ, મિસ્ટર શાહ તો આગળ આવી ગયું. અહીંયા વાક્ય પૂરું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. આગળના બંને નિયમ તમને આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ તમને વાક્યના પ્રકારમાં ખબર પડશે. એટલે આગળના બધા જ નિયમ તમને આવડવા જોઈએ. ચાલો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. માય ફાધર said to me. My father said to me. You are using Facebook now. ચાલો my father said to me you are using Facebook now. ચાલો તો જોઈએ my father નું my father said to નું શું મૂકી દેવાનું? told મૂકી દેવાનું. me નું me. ચાલો અલ્પવિરામ ઉત્તર ચિહ્ન કાઢી નાખવાનું. શું મૂકવાનું? that મૂકી દેવાનું. ચાલો નેક્સ્ટ એના પછી શું છે? you. પહેલા ખાનાનો છે કે બીજા ખાનાનો ચેક કરો. તો કે ક્રિયાપદ છે આ યુઝિંગ એની પહેલા છે તો પહેલા ખાનાનો you. એની કઈ લાઈન? ઊભી લાઈન. હવે કઈ લાઈન જોવાની તમારે? આડી લાઈન. you ની ઊભી લાઈન. હવે આડી લાઈન કોની જોશો? તો કે you ની સામે લખેલું છે સાંભળનાર. સાંભળનાર કોણ છે? me. તો me ની કઈ લાઈન આવશે? આડી લાઈન. ચાલો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? you ની ઊભી લાઈન, બરાબર? કોની ઊભી લાઈન આવશે? you ની ઊભી લાઈન. અને આડી લાઈન કોની જોશો તમે? me ની આડી લાઈન. તો ક્યાં મેચ થશે? you ની ઊભી લાઈન. જો ફરીથી you ની ઊભી લાઈન અને me ની આડી લાઈન. અને લાઈન હંમેશા આખી કરજો વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ પણ કીધું હતું કે લાઈન છે એ કેવી કરવાની? આખી કરવાની છે, તો જ તમને તમારો જવાબ મળશે, બાકી તમને તમારો જવાબ મળશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા ખાનાનો યુ છે એની ઊભી લાઈન, બરાબર? અને યુ ની સામે લખેલું છે બોલ, સોરી સાંભળનાર. તો સાંભળનારની કઈ લાઈન જોશો તમે?
આડી એટલે આ બંને લાઈન ક્યાં ક્રોસ થશે તો કે I તો અહીંયા શું આવશે I શું આવશે I U ની ઊભી લાઈન બરાબર I U ની ઊભી લાઈન અને B ની આડી લાઈન I B ની આડી લાઈન એટલે બંને લાઈન I માં ક્રોસ થશે એટલે અહીંયા જવાબમાં આવશે I ચાલો એના પછી શું આવશે R પેમિઝરનું શું થાય વોઝ વેર તો I સાથે શું આવે વોઝ એવું સમજીને વેર નહીં મૂકતા કે R છે એટલે વેર મૂકી દઈએ નહીં એમિઝરનું થાય વોઝ વેર પણ આગળનો જે કરતા હોય એના ઉપરથી વોઝ વેર મૂકવાનું જો કરતા બહુવચન હોય તો વેર કરતા એકવચન હોય તો વોઝ ચાલો યુઝિંગ નું યુઝિંગ ચાલો પછી શું છે ફેસબુક નાઉન નું શું થાય ધેન આ કયો કોષ્ટક ધીસ ધેટ વાળો કોષ્ટક આ કોષ્ટકમાં ઊંધા ફેરફાર થતા નથી જો કદાચ અહીંયા ધેન હોત તો અહીંયા તમારે ધેનનું ધ્યાન જ રાખવું પડે પણ અહીંયા નાવ છે તો નાવનું તમારે ધ્યાન કરવું પડે ચાલો એના પછી જોઈએ છેલ્લું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો ચાલો Nikul said to Raman, we had gone to Saputara last time. શું લખેલું છે નિકુલ said to Raman we had gone to Saputara last time ચાલો અહીંયા શું આવશે નિકુલ said to નું શું થશે told સાંભળનારનું રમણનું અહીંયા ચાલો અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું ત્યાં શું મૂકવાનું that હવે શું આવ્યું we યાદ કરો વિદ્યાર્થી મિત્રો જ્યારે સર્વનામમાં થતા ફેરફારનો નિયમો શીખવાડતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે કયા એવા સર્વનામ આવે કે એમાં તમારે ઊભી આડી લાઈન જોવાની નહીં બરાબર તો ત્રીજો પુરુષ આવે તો એની નીચે લખેલું છે ફેરફાર થતો નથી તો ત્રીજો પુરુષ આવે he she it અને they તો એમાં તમારે ઊભી આડી લાઈન નહીં જોવાની એમાં શું લખેલું છે ફેરફાર થતો નથી તો જો ત્રીજો પુરુષનો સર્વનામ આવે તો તમારે બેઠું જ લખી દેવાનું બીજા કયા સર્વનામ આવે તો તમારે ઊભી આડી લાઈન નહીં જોવાની v માં મેં તમને શું કીધું હતું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે v ની જો આખી આડી લાઈનમાંથી v ની ઊભી લાઈન નહીં v ની આડી લાઈનમાંથી કોઈ સર્વનામ આવે તો તમારે ઊભી આડી લાઈન નહીં જોવાની સીધું ક્યાં જવાનું છેલ્લા ખાનામાં જવાનું એટલે છેલ્લું ખાનું કયું આવે ધે તો v ની આડી લાઈનમાંથી સર્વનામ આવે તો ધે ની આડી લાઈનમાંથી જે તે સર્વનામ લખો v ની આડી લાઈન આવે તો એનું છેલ્લું ખાનું ધે અસ ની આડી લાઈન આવે તો એનું છેલ્લું ખાનું them બરાબર પછી અવર ની આડી લાઈન અવર આવે તો એનું છેલ્લું ખાનું આવે there અવર્સ આવે તો એનું છેલ્લું ખાનું theirs અવર સેલ્સ આવે તો એનું છેલ્લું ખાનું themselves આ રીતે તમારે v ની આડી લાઈનમાંથી કોઈ સર્વનામ આવે તો સીધા એના છેલ્લા ખાનામાં જવાનું અને જે તે સર્વનામ તમારે લખવાનું તો v ની આડી લાઈનમાંથી સર્વનામ છે v તો v નું છેલ્લું ખાનું જોવાનું કયો સર્વનામ આવે છે they તો અહીંયા તમારે લખવાનું છે they ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો કયા સર્વનામ આવે તો ઊભી આડી લાઈન નહીં જોવાની એક તો v આવે v ની આડી લાઈનમાંથી કોઈ સર્વનામ હોય તો તમારે ઊભી આડી લાઈન નહીં જોવાની સીધું છેલ્લા ખાનામાં જવાનું ત્રીજા પુરુષના કોઈ સર્વનામ આવે he she it અને they માંથી બરાબર તો એમાં તો લખેલું જ છે સામે ફેરફાર થતો નથી તો એનો એ જ બેઠો સર્વનામ તમારે લખવાનો કોઈ ફેરફાર કરવાનો નહીં v ની આડી લાઈનનો સર્વનામ અને ત્રીજો પુરુષ આ બે માંથી જો આવે તો તમારે ઊભી આડી લાઈન જોવાની નહીં એની સિવાયનો કોઈ સર્વનામ હોય તો તમારે ઊભી આડી લાઈન જોવી પડશે ચાલો ચાલો હેડ નું હેડ જ થાય એમિઝર વાળા પુસ્તકમાં લખેલું છે હેડ નું હેડ ચાલો ગોન નું ગોન કારણ કે હેડ સાથે વિતરી તો અહીંયા હેડ જ છે ને હેડ સાથે પણ વિતરી ગોન ટુ સાપુતારા લાસ્ટ ટાઈમ તો આપણે લાસ્ટ નું લખેલું છે શું લખેલું છે the previous અને ટાઈમ નું ટાઈમ ઓકે વિદ્યાર્થી મિત્રો આ 5 એક્ઝામ્પલ દ્વારા હું આશા રાખું છું કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પહેલા વાક્યનો પ્રકાર કયો પ્રકાર હકાર વાક્ય અસર્ટિવ સેન્ટેન્સ એમાં તમને ખ્યાલ આવી ગયો હશે અને હજુ પણ કહું છું વિદ્યાર્થી મિત્રો
જો તમને આગળના બે નિયમ આવડતા હશે, બે નિયમની અંદર ટોટલ 3 કોષ્ટક છે. પહેલો કાળમાં થતા ફેરફાર, એમાં ઇમિઝર વાળો પહેલો કોષ્ટક, બીજો કોષ્ટક ધીસ ધેટ વાળો. આ કોષ્ટકમાં તો સામ સામે જોઈને ફેરફાર કરવાના છે, એટલે આ બે કોષ્ટક તમારે પાકા કરી લેવાના છે. બીજો કોષ્ટક છે આઈ, મી, માય, માય સેલ્ફ. આ સર્વનામ વાળો કોષ્ટક છે, ટેબલ ઓફ પ્રોનાઉન. બરાબર. આમાં ઊભી અને આડી લાઈન વાળી રીત મેં તમને જે શીખવાડેલી છે. બરાબર. જો ન ખ્યાલ આવે તો ફરીથી એકવાર વિડીયો જોજો, ધ્યાનથી જોજો, તો જ તમને આવડશે. તો આ 3 કોષ્ટક જો તમને વ્યવસ્થિત આવડશે, બરાબર, તો જ તમને આ વાક્યોના પ્રકારમાં ખ્યાલ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલા વાક્યનો પ્રકાર પૂરો થાય છે. અસેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય અહીંયા પૂરું. હવે બીજા એક્સ્ટ્રા વાક્યો છે જાતે બનાવવાના, એ હું તમને હોમવર્કમાં આપીશ. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા વાક્યનો પ્રકાર, તો હમણાં આપણે અહીંયા વાક્યનો પ્રકાર લખ્યા હતા, તો એમાં બીજા વાક્યનો પ્રકાર કયો હતો? તો બીજા વાક્યનો પ્રકાર હતો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.